નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમાચારમાં વાત કરીએ આગળ. ડેડિયાપાડા તાલુકાના ખોખરા ઉમર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી ગૌરવ અભિવાદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે ડેડિયાપાડા ખાતે ભવ્ય કાર્યક્રમ. આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે તારીખ 26ના રોજ ડેડિયાપાડા તાલુકાના ખોખરા ઉમર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અંગે નર્મદા જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવે કમલમ નર્મદા રાજપીપળા ખાતે માહિતી આપતા જણાવ્યું કે કાર્યક્રમમાં પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઈ વસાવાનું વિશેષ અભિવાદન કરવામાં આવશે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવવંત બનાવશે. ભગવાન બિરસા મુંડાની પુષ્પાંજલિ સવારે 9 વાગે ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ ડેડિયાપાડાથી ખોખરા ઉમર સુધી ભવ્ય રોડ શો યોજાશે. આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આદિવાસી અગ્રણીઓ અને જનસમૂહ જોડાશે. જિલ્લા પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે આદિવાસી ગૌરવ દિવસ આદિવાસી સમાજના શૌર્ય, સંસ્કૃતિ અને યોગદાનને વંદન કરવાનો દિવસ છે. કાર્યક્રમ દ્વારા આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને તેમના અધિકારો અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવશે. સર્વે કાર્યકરો તથા આદિવાસી સમાજના આગેવાનોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવાની અપીલ કરવામાં આવશે. રિપોર્ટર રવિ સૈયદ, ડેડિયાપાડા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માની જે નવનિયુક્ત ટીમ બનાવી, વિવિધ મોરચાઓ અને પ્રદેશની આખા માળખાની ટીમ, એમાં પ્રદેશના આદિજાતિ મોરચાના અધ્યક્ષ તરીકે આદરણીય ગણપતભાઈ વસાવાને જવાબદારી આપવામાં આવી છે. અને આખા ગુજરાતમાં તમામ આદિવાસી જિલ્લાઓની અંદર આદરણીય ગણપતભાઈ વસાવાનો અભિવાદનના કાર્યક્રમ આદિવાસી સમાજ, આદિજાતિ મોરચા દ્વારા કરવામાં આવી રહ્યા છે. એ જ ક્રમની અંદર નર્મદા જિલ્લાની અંદર પણ આગામી 26 તારીખે આ અભિવાદનનો કાર્યક્રમ, આદિવાસી મહાસંમેલનનો કાર્યક્રમ ડેડિયાપાડા ખોખરા ઉમર ગ્રાઉન્ડમાં, ક્રિકેટ ગ્રાઉન્ડમાં સવારે 9 કલાકે રાખવામાં આવેલો છે. જેમાં લોકોની લાગણીને માન આપીને, કાર્યકર્તાઓની લાગણીને માન આપીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી, આદિજાતિ વિભાગના મંત્રી આદરણીય નરેશભાઈ પટેલ સાહેબ, આપણા પ્રભારી મંત્રી આદરણીય ઈશ્વરભાઈ પટેલ સાહેબ, જયરામ ગામિત સાહેબ, આપણા લોકપ્રિય સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબ, સૌ લોકો ઉપસ્થિત રહેવાના છે. ભારતીય જનતા પાર્ટીના 616 બૂથમાં કાર્યકર્તાઓ આ અભિવાદન કાર્યક્રમમાં જોડાવાના છે. અને સંગઠનની આ કાર્યક્રમ સંદર્ભે તાળમાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. સવારે 9 કલાકે ભગવાન બિરસા મુંડાજીનું સ્ટેચ્યુ ડેડિયાપાડા મુકામે ત્યાં ફૂલમાળા પુષ્પાંજલિ કરી અને ત્યાંથી રોડ શો સ્વરૂપે ખોખરા ઉમર ગ્રાઉન્ડમાં જવામાં આવશે અને ત્યારબાદ ત્યાં વિશાળ સભાને સંબોધવામાં આવશે.